તો મહેસાણાના આંબલિયાસણ ગામમાં જળ સંચય માટેની સુજલામ સુફલામ યોજના માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ હોવાના ગંભીર આક્ષેપો સાથે સ્થાનિક જનતામાં ભારે આક્રોશ જોવા પડી રહ્યો છે। ચોમાસું નજીક હોવા છતાં કોન્ટ્રાક્ટરો કામ અધૂરા મૂકીને ગાયબ થઈ ગયા છે, જેના કારણે નહેરોમાં પાણીના બદલે માણસ ડૂબી જાય એટલું ઘાસ અને ઝાડી ઝાખરા ઉગી રહ્યા છે। એક તરફ ખેડૂતો પાણી માટે વલખા વારી રહ્યા છે, તો બીજી તરફ નહેરોની સફાઈના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ ઉઠ્યા છે। નહેરોમાં જામી ગયેલી ગંદકી અને કચરાના કારણે મચ્છરોનો આતંક વધ્યો છે અને સ્થાનિક સ્તરે બીમારીથી 2 લોકોના મોત પણ નીપજ્યા છે। નહેરની બિલકુલ બાજુમાં જ શાળા આવેલી હોવાથી માસૂમ બાળકો મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગોના ભય હેઠળ ભણવા મજબૂર બન્યા છે। સ્થાનિક રહીશોએ તંત્ર સામે સવાલ ઉઠાવતા આ મામલે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે। ઘણા વર્ષોથી ગંદકીનો ત્રાસ છે। પંચાયત અમે લખીએ છીએ, રજૂઆત કરીએ છીએ, પંચાયત વાળા આગળ લખે છે કે શું કરે છે, બહુ અમારી માહિતી નથી। સાફ સફાઈ કરવાનું અમે લખીએ છીએ, ત્યારે પંચાયત લખે છે તો આવે છે ખરા, પણ 10-20 ફૂટ સાફ કરી ને ચાલ્યા જાય છે। અહીંયા લગભગ 1.5 કિલોમીટરનો કોસ્ટ છે। નાના બાળકોની સ્કૂલ છે, આંગણવાડી છે, આજુબાજુના રહીશોને એટલી ગંદકીનો ત્રાસ છે કે મચ્છરો અને બીમારીની એટલી બધી ત્રાહિમામ પરિસ્થિતિ પોકારી ગઈ છે। તે છતાં અમે તેઓ આગળ વારંવાર રજૂઆત કરી તો કે થઈ જશે, અઠવાડિયાની અંદર થઈ જશે, 10 દિવસની અંદર થઈ જશે, એમાં કોઈ જવાબ આપતા નથી। અમે કોન્ટ્રાક્ટરને આપી હતું કામ, તો અધૂરું છોડીને જતા રહેશે કોન્ટ્રાક્ટર। શું કારણ છે? કારણ તો ખબર નથી, એમને ખબર। કેટલા દિવસથી છોડી જતા રહે છે? 10 દિવસથી। તો તમે આગળ કોઈ રજૂઆત કરી ખરા? હા, રજૂઆત કરી પણ હજુ આયા નથી લોકો। શું કહે છે કોન્ટ્રાક્ટર? તમે શું કહેવા માંગે છો? કોનો કોન્ટ્રાક્ટર છે? થઈ જશે એવું કહે છે। આજે આપણે આંબલિયાસણની મુલાકાતે આવ્યા છીએ। આંબલિયાસણની સુજલામ સુફલામ જે કેનાલ છે, જે કેનાલની અંદર વર્ષોથી લોકોનું એવું જ કહેવું છે કે આ કેનાલને છેલ્લા 10 વર્ષથી કોઈ સફાઈ કરવામાં આવતી નથી। અહીંયા સફાઈના નામે મીંડું છે, લોકોને બતાવવા માટે થોડું અહીંયા સફાઈ કરવામાં આવે છે, ત્યારબાદ બધું એમને એમ છોડી દેવામાં આવે છે। એક લોકોનો એવો આક્ષેપ છે કે આ એક મોટું કૌભાંડ છે અને અહીંયા મચ્છરનો પણ એટલો જ ઉપદ્રવ છે, જે મચ્છરોના કારણે નાના મોટા લોકો અહીંયા બીમાર થતા છે। ઘણા લોકો તો એવો પણ આક્ષેપ કરે છે કે અહીંયા ડેન્ગ્યુના કારણે 2 થી 3 વ્યક્તિઓના મોત પણ થયા છે, બરાબર। જે સરકારી ચોપડેની પણ ખાનગી હોસ્પિટલની સારવાર દરમિયાન એમને ડેન્ગ્યુ કહેવામાં આવ્યો છે અને ડેન્ગ્યુના કારણે મોત થયા છે। આ સુજલામ સુફલામ કેનાલની સફાઈ કરવામાં આવતી નથી અને ખાલી સફાઈના નામે શો કરવામાં આવે છે। અને આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે સુજલામ સુફલામની અંદર જે ઘાસ ઉગ્યું છે એના ઉપરથી પણ આપ અંદાજ મારી શકો છો કે આ કેટલા ફૂટ ઘાસ છે, કેટલા વર્ષમાં ઘાસ તૈયાર થયો છે, એ પણ આપ જોઈ શકો છો। તો પ્રજાની એવી માંગ છે કે સુજલામ સુફલામ આંબલિયાસણની જે કેનાલ છે તેને તાત્કાલિક સત્વરે અને સફાઈ કરવી જોઈએ, જે ચોમાસા દરમિયાન પાણીનું ખેડૂતો સુધીને મળી શકે। સરકાર તરફથી લાખો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, એ ગ્રાન્ટ કોના ગજવામાં જાય છે તેની કંઈ